રાજ્ય સરકારની સૂચનામાં ટ્રાફિક એન્જિનિયરિંગ વધારવા માટે પણ સૂચના રાજ્ય સરકાર તરફથી આવી છે. એટલે જે સર્કલ્સમાં ટ્રાફિક સર્કલ્સ બનાવવાનું છે, જે સર્કલ્સમાં ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવાનું છે અને જે સર્કલ્સમાં અનનેસેસરી ટ્રાફિક જામ થતું હોય સિગ્નલના અભાવે ત્યાં નવું ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવા માટે ટ્રાફિક એન્જિનિયરિંગની ટીમ અને જે જગ્યામાં લોકો અનનેસેસરી ક્રોસ કરીને જાય છે ત્યાં ડિવાઈડર ક્લોઝ કરવા માટે પણ સૂચના આવી છે. એટલે આ સર્વેના ટીમમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અને વડોદરા સિટી પોલીસના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ત્રણેય મળીને કામગીરી કરી રહ્યા છે. ટ્રાફિક સિગ્નલ્સ અત્યારે આપ જાણો છો 24 કલાક અમે શરૂ કરી છે. એટલે આવનારા દિવસોમાં ATCS ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, જેથી કરીને ટ્રાફિકનું ડેન્સિટી કેમેરા કેપ્ચર કરીને ઓટોમેટિક સિગ્નલ ચેન્જ થાય એ પ્રકારમાં અત્યારે મૂવ કરવાનું પ્રક્રિયા શરૂ કરી છે. અને સ્ટ્રીટ લાઇટ્સ ને પણ CCMA સિસ્ટમ, સેન્ટ્રલાઇઝ કમાન્ડ સિસ્ટમ, જે સાંજે એક સમયે ઓન થઈ જાય અને સવારે એક સમયમાં સાંજે ઓન થઈ જાય અને સવારે ઓફ થઈ જાય, એ સિસ્ટમ ઉપર પણ જવા માટે અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિમેટા જે જોઈનિંગનું કામગીરી અત્યારે પૂરું થયું છે, પણ આની અંદર ફ્લો લેવા માટે અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે. હું વોટર ડિપાર્ટમેન્ટને સંપર્ક કરીને આપને પૂરું નિકાલ થવા માટે સૂચના આપીશ. પણ કોઈને પણ તકલીફ હોય તો અમે જણાવજો, પણ અમને તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપવામાં આવશે.